ત્રણ બકરી ભાઈઓ ગ્રફની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। વર્ષો પહેલા ચંદેરી જંગલમાં ત્રણ બકરીઓ રહેતી હતી। ત્યાં ત્રણ ભાઈઓ હતા જેઓ હંમેશા સાથે ઘાસ ખાતા હતા। તેઓ રોજ એક મોટા ખેતરમાં જતા, પેટ ભરીને ખાતા અને સાથે સુખેથી રહેતા। ધીરે ધીરે તે જગ્યાનું ઘાસ ગાયબ થવા લાગ્યું, તો તેમાંથી સૌથી મોટી બકરીએ કહ્યું કે હવે આપણે આ જગ્યા છોડી દેવી પડશે। હવે અહીં ખાવા માટે કંઈ બચ્યું નથી। ત્યારે સૌથી નાની બકરીએ કહ્યું કે નદીની બીજી બાજુ એક જગ્યા છે જ્યાં ચારે બાજુ માત્ર ઘાસ જ છે। આપણે ત્યાં જઈએ તો આખું જીવન આરામથી જીવી શકીએ। ત્યારે વચલી બકરીએ કહ્યું કે વાત સાચી છે, પણ આપણે નદી પાર કરી શકીશું નહીં। એક રાક્ષસ નદીની મધ્યમાં પુલની નીચે રહે છે। તે ત્યાંથી પસાર થનાર દરેકને ખાય છે। ત્યારે સૌથી મોટી બકરીએ કહ્યું કે મારી પાસે એક વિચાર છે જેના દ્વારા આપણે તે રાક્ષસને મારી શકીએ। તેણે તેના બંને ભાઈઓના કાનમાં કંઈક સૂઝ્યું અને બધા ખુશ થઈને નદી તરફ જવા લાગ્યા। બ્રિજ પર પહોંચતા જ બધી બકરીઓ એક ઝાડની પાછળ છુપાઈ ગઈ। પછી મોટી બકરીએ સૌથી નાની બકરીને ઈશારો કરીને પુલ પાર કરવા કહ્યું। જેવી નાની બકરી પુલ પાર કરવા લાગી કે તરત જ રાક્ષસ ત્યાં આવ્યો। રાક્ષસે કહ્યું, તારી અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ? હવે હું તને ખાઈશ। ત્યારે બકરી કહે, રક્ષા મહારાજ, હું બહુ નાનો છું। મને ખાવાથી તમારું પેટ પણ નહીં ભરાય। તું એક કામ કર, પાછળ મારો મોટો ભાઈ આવે છે। તે ખૂબ જ જાડો છે, તમે તેને ખાઈને તમારી ભૂખ સંતોષી શકો છો। નાની બકરીના મુખમાંથી મહારાજ શબ્દ સાંભળીને રાક્ષસને આનંદ થયો। રાક્ષસ ખુશ થઈને બોલ્યો, ઠીક છે, તું બહુ નાનો છે, હું તારા મોટા ભાઈને ખાઈશ। નાનો બકરો ત્યાંથી જતો રહ્યો। આ પછી મોટી બકરીએ બીજી બકરીને ઈશારો કર્યો। પછી તે પણ ઝાડની પાછળથી બહાર આવ્યો અને પુલ પાર કરવા લાગ્યો। રાક્ષસ ત્યાં પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યો હતો। બકરીને જોઈને રાક્ષસ ખુશ થયો અને તેને કહ્યું કે તે તને ખાઈ જશે। ત્યારે બકરી ગભરાઈ ગઈ અને બોલી, હે રાજાઓના રાજા, મને ખાઈને તમને શું મળશે? હું તમારા નાસ્તાની બરાબર પણ નથી। જો તમે થોડી વધુ રાહ જુઓ તો તમને એવી ટ્રીટ મળશે જે તમે ક્યારેય ભૂલી શકશો નહીં। રાક્ષસે તેની વાત સાંભળીને પૂછ્યું, કેવી રીતે? ત્યારે બકરીએ કહ્યું કે મારો મોટો ભાઈ પાછળથી આવી રહ્યો છે। તે મારા જેવા 10 બકરા સમાન છે। તમે તેને ઘણા દિવસો સુધી આરામથી ખાઈ શકો છો। રાક્ષસે તેના મોઢેથી સાંભળ્યું કે તેને રાજાધિરાજ અને ચરબીયુક્ત બકરીને ખાધી છે। તેને પુલ પાર કરવાની મંજૂરી આપી। અંતે સૌથી મોટી બકરી પુલની ટોચ પર ચડી અને તેને પાર કરવા લાગી। ત્યારે રાક્ષસ તેની સામે દેખાયો અને જોર જોરથી હસવા લાગ્યો। હસ્યા પછી રાક્ષસે કહ્યું કે આજે મજા આવી। તું બહુ જાડો છે, હું તને ખાઈને મારી ભૂખ સંતોષીશ। રાક્ષસની વાત સાંભળીને બકરી થોડા ડગલાં પાછળ ગઈ અને ઝડપથી દોડીને રાક્ષસની છાતી પર તેના શિંગડા માર્યા। અચાનક થયેલા હુમલાને કારણે રાક્ષસ પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને પાણીમાં પડી ગયો। તે પડતાની સાથે જ નદીના જોરદાર પ્રવાહથી તે વહી ગયો હતો। આ પછી ત્રણેય બકરીઓ નવી જગ્યાએ ઘાસ ખાઈને આરામથી જીવન જીવવા લાગ્યા। વાર્તામાંથી બોધ: જ્યારે મુશ્કેલી આવે ત્યારે ક્યારેય ડરવું જોઈએ નહીં અને હિંમત અને ડહાપણથી કામ કરવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।